કેવું ખાય છે અને ક્રોસ કરવું છે એટલે પણ આ લોકો કરવા નથી દેતા. એ આવ 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 Want to ચાલ. cross. આવે છે. ઓ ક્રોસ આ રહ્યો આખો મેપ. અમે અહીંયા એસ થી આવ્યા. અમે લોકો આ ચિત્તા દેખાણા નહીં. આ લાયન જોયું, સિમ્બા લાયન જોયું ને હવે અમે લોકો અહીંયા મંકી આવ્યા છીએ. અને હવે આઈ થિંક સો આગળ પણ આપણે કઈ સાઈડ જઈએ છે મંકી જોઈને? યસ. સો હવે આગળ કઈ સાઈડ જવાનું છે એ નથી ખબર, પણ આ છે આખો આમાં રોડ નું ડાયરેક્શન જે બાજુ આપી એ બાજુ જવાનું એટલે ડાયરેક્ટ આપણે ત્યાં જ જઈએ. સો આખો મેપ છે. આવી રીતે છે બધું. બસ ખાલી એમને આમાંથી એક ચિત્તા જ ના દેખાણો હજી સુધી. બાકી તો મોસ્ટલી બધું દેખાણું છે. લેટ્સ સી હવે આગળ કેટલું દેખાય છે. અને આવી ગયા જો આ વાંદરાઓ. યસ. સો જો આ લોકો વચ્ચેથી કાઢી હતી. આર્ય મંકી બધા રમે છે. કયા મંકી છે? બબૂન કે ખબર નહીં શું જો દેખાય. વેન્કલી બુશલેન્ડ. નો ધેટ્સ ધ નેમ ઓફ ટ્રેલ. વી ડોન્ટ નો. અચ્છા અહીંયા ઝીબ્રા ને આવી ગયું. હા ઝીબ્રા વાળું જ છે. એ જ છે ને. આને કેટલું મોટું એ જ હતું ઝીબ્રા વાળું. નાનું એવું વોટરફોલ જેવું કર્યું છે. આ છે બધી કેનેડિયન ગૂસ છે. ખાસું મોટું છે. જો અહીંયા પછી હમણાં ડિયર ને એવું બધું બી આવશે. અને વેધર ભગવાને સાંભળી લીધું. વેધર બી સારો થઈ ગયો નહીં? તડકો ઓછો થઈ ગયો. જો ક્યાં ચડીને બેઠા એ બધા. એ શું છે? એ છે આઈ થિંક સો ડિયર્સ છે. અને જીરાફ દેખાશે ને એ મજા આવી જશે જોવાની. સાચે જીરાફ. પછી જો ઝેબ્રા બી છે અને પછી બહુ બધા એનિમલ્સ છે. બધા ભેગા છે ને અને ભીડ બી બહુ છે. અમારો વારો તો કેટલો દૂર આવશે. ને પાણીનું ને બધું બનાવ્યું છે. બધી જ સગવડ અને હવે પાણી બી પીવા આવી શકે એ લોકો. અને ખાસું ઓપન સ્પેસમાં રાખી એટલે ઓપન મોટી જગ્યા રાખી છે એટલે એ લોકોને એવું. અને અહીંયા સ્વિમિંગ પુલ ને એવું બી છે પણ અમે લોકો કપડા લઈને ના આવ્યા. અને મૂઝ કે એવું કંઈક કહેવાય છે અને શું હોય છે નહીં ખબર. બીજું છે. અને જો ત્યાં તમને સામે દેખાતા છે રાઇનોસર્સ. રાઇનોસર્સ છે કે હિપોપોટેમસ છે? હિપોપોટેમસ છે આઈ થિંક. અને ત્યાં આખું એનિમલ કિંગડમમાં કેવું જીરાફ ને ઝીબ્રા ને મસ્ત એકદમ બધું છે. ઉપર બી બહુ બધા એનિમલ બેઠા છે. કયા છે ખબર નથી પડતી પણ કોઈક તો છે. જો આ કેટલું બાજુમાં અંદર બેઠું છે એટલે જ અહીંયા વિન્ડો ને એવું ઓપન નહીં કરવાનું. કોઈ અડવિતરી કરે તો આવી શકે છે અટેક કરવા માટે એટલા માટે. પેલું ઝીબ્રા ચાલે છે. ઝીબ્રા હું ત્યાં પહોંચું ત્યાં સુધી તું આવી જજે પ્લીઝ. યાર છોડાય નહીં આવે. બેસી કઈ રીતના શકતા હશે કે આવી રીતના ઊભા જ રહે આખો ટાઈમ? રાઇનોસોર્સ જ છે મે બી. જો 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 આવલું આવે છે ને રાઇનોસોર તો બધા એનિમલ્સ ભાગે છે. મોટું એનિમલ દેખાય ને કોઈ. જો કેટલા નજીક છે. જો પાછળ બી બેઠું છે અહીંયા. અને ઉપર ચડીને બેઠા છે બધા. આ
લોકોની કાર કન્ટિન્યુઅસ વોચ કરતી જ રહે છે. પણ આ લોકો હ્યુમન બીંગ્સ કરતા વધારે હળી મળીને રહે મને એવું લાગે. નહીં? આપણે લોકો વધારે ઝઘડો કરી રાખે. આ લોકો તો બધા એક સાથે બેઠા જ છે. કેવી રીતે? અને બધા જ એનિમલ્સ જો એક સાથે બેઠા છે, ખાય છે. પ્લીઝ અહીંયા આવી જા. જો ઝાડનું આ લાકડી જ ખાઈ જા. કેવું ખાય છે? એને ક્રોસ કરવું છે એટલે પણ આ લોકો કરવા નથી દેતા. આવ આવ આવ. Want to ચાલ. cross. આવે છે. Oh, crossing you, God! Oh my God! Are you serious? Thank you. વાહ વાહ વાહ. ભગવાન બી આજે તો છે ને સાથે જ અમારી. Oh my God! See, literally. God. અમારા ગાડીની એક્ઝેક્ટ આગળ ઊભું છે. હમણાં પેલા જીપ વાળા આવશે તો જોયું છે? મને ક્યારની ઈચ્છા હતી કે અમારા ગાડીની આગળથી ક્રોસ કરે. અને સી ઓ ગોડ. જો હવે જ આવી છે આ આપી સાઈડ. વિશ પૂરી થઈ ગઈ તારી પાસે. યસ. આજે ભગવાન મારી પર ઓલા છે. જો અહીંયા ખાવાનું નાખીને ગયા છે હમણાં લોકો, એટલે મસ્ત ખાઈએ અત્યારે જીરાફ. અને એ લોકો માટે ખાવાનું બી કેટલું ઊંચું રાખેલું છે. નીલગાય છે અહીંયા, હિમાલયન ઇન્ડિયન થી છે, ઇન્ડિયા થી છે નીલગાય. ટિબેટ થી છે, પછી ગ્લોબલ એશિયા અને બધું જ છે. જો Yes. શું શું છે બધું લખેલું બી છે. સો હવે આગળ છે બધી વસ્તુ. સો અહીંયા આગળ છે ઓસ્ટ્રેલિયન કાંગારૂઝ. જો આ છે ને, કેટલા બધા કાંગારૂઝ છે. બધા બેબી કાંગારૂઝ છે. જો મસ્તી કરે છે. કેવી બધી સ્પીસીસ બનાવી છે ભગવાને. હિપોપોટેમસ. બંને રાઇનોસરસ ની ઇન્ફો આમ બહુ સિમિલર લાગે પણ એકને છે ને ઉપર ઓલું હોય ને એકને ના હોય. આમ વચ્ચે તાર જેવું. આ રહ્યો હિપોપોટેમસ. ના, આ રાઇનોસરસ છે. જો અહીંયા લખેલું ઇન્ડિયન રાઇનોસરસ. તો પેલું હિપોપોટેમસ હશે. તો પછી આ રાઇનોસરસ છે અહીંયા લખેલું છે ને ઇન્ડિયન રાઇનો. અને વલ્નરેબલ નો મતલબ છે કે આમની પ્રજાતિ બહુ ઓછી છે, જે એના માટે ફુવારો ને એવું બી છે. જોયું? એટલે ત્યાંથી પાણી પડે ને એવા ટાઈપનું. કેટલું પણ એ ફરે છે જો તો. યા ઇન્ડિયન રાઇનોસોરસ છે. ખાસું હેવી વજન છે ને. આ ડિયર અહીંયા છે મસ્ત બેઠા છે છાયડામાં. અને એના સામે જ અહીંયા યાક છે જે પી મસ્ત મજા કરે છે પાણી ના કિનારે. યાક ઠંડીના એરિયામાં જ રહી શકે બીકોઝ એના એટલા બધા બહુ બધા ફર હોય. અહીંયા છે સિચ્યુઅન ટાકિન. ખબર નહીં શું છે પણ એ બી ખાસું મોટું છે. લાયન જેવું મસ્ત મોટું મોટું દેખાય છે જો પાછળ છે. આ રહ્યું. We don't know which animal it is, but Sichuan Takin કરીને આને કહેવાય છે. આ શું મોટું એનિમલ છે આ બી. હવે આ છે ડિયર છે,
બાયસન છે અહીંયા, જે અમેરિકાનું, નોર્થ અમેરિકાનું છે, અને અમેરિકન એલ્ક છે. નીલગાય કેમ ના દેખાણી? આપણે આઈ થિંક સો ત્યાંથી ત્યાં નતું જવાનું ને? ના ના, આપણે બરાબર રસ્તા ઉપર જ જઈએ છીએ. અમે કાંગારૂ જોઈ લીધું છે અને હવે જઈએ છે. અહીંયા કેટલા નાના નાના ડિયર છે, બહુ જ બધા છે અહીંયા. ઓહો હો. અને આ કયું એનિમલ છે? ખબર નહીં આને શું. ઓહો હો, કેટલા બધા ડિયર છે. ડિયરની સ્કિન કેટલી મસ્ત હોય નહીં? એકદમ વ્હાઈટ, ઓલા ડોટ ડોટ્સ વાળી. અરે આ ડિયર એ ઘાસ ખાય છે. કેટલા નજીક છે, કેટલા નજીક છે. બીકોઝ આ લોકો ત્યાં બાયસન છે પાછળ. હાર્મ નહીં કરતા હોય, આ હાર્મફુલ નથી. ઓપનમાં જ રાખ્યા છે. સો ક્યુટ. ખાવાનું લઈને આયા ને જેવું આને જોયું એવું બધા એનિમલ એક એક કરીને હા હવે આવશે. શું છે કે ડોલમાં લઈને આયા છે? ઘાસ ને કંઈક બીજું બી છે જોડે. ઘાસ સાથે કંઈક બીજું બી છે. એ રોક ઉપર નાખે છે ને. એને બી સેફટી માટે એને બી એનિમલ ને બીક લાગતી હોય ને હ્યુમન બીંગ્સ થી, કારણ કે મોટું લાગે એટલે એ અંદર જતી રહેશે ને પછી હવે ત્યાં ખાવા જશે. બધા બી જવાનું સ્ટાર્ટ કર્યું, પણ આ તો બહુ ગંદા છે એનિમલ. નાતા નહીં લાગતા લોકો. બહુ જ ગંદા છે. બધા ઊભા થઈ ગયા છે જમવાનું આવ્યું એટલે. આપણે એવું જોઈએ ભૂખ લાગી ગઈ. આ અમારા પ્રખ્યાત આ કેનેડિયન ગૂઝ જ છે ને? ડક બી છે આઈ થિંક સો. ડક છે યા. નાઈ છે મસ્ત પાણીમાં. જેટલા બી એનિમલ્સ હતા હવે અત્યાર સુધી જે બી ફર્યા અમે લોકો બધું કારમાં ફર્યા. હવે અહીંયા આગળ કાર પાર્ક કરી અને બોટ છે અને અલગ અલગ છે, થોડું ચાલીને જવાનું છે, થોડું બોટ છે અને એવી રીતે બીજા બધા એનિમલ્સ જોવાના છે. સો લેટ્સ સી હવે કેવું છે. આવી રીતે બોટમાં લઈ જાય છે આગળ અને આખી લાઈન છે એના માટેની બહુ જ મોટી. Just a few ground rules before we get going. With the exception of water, of course, there is no eating, drinking, smoking, or vaping in primate species. So I hope you're excited for that. And at the very least, we should see lots of cool bird species and plant animals, or plant species native to this habitat in southern Ontario. મસ્ત પવન. 300 અંદર છે. So, as we continue along, if you look straight down in the distance on that island, that is a pelican sitting there. Also, we have some little baby goslings on the right-hand side. Pelican species in the world, and even though he is the smallest pelican species in the world, he actually weighs, or not weighs, sorry, his wingspan is 2.5 meters. One's up in the air like that. So yeah, there we have it. Now actually, when I opened the boats this morning, because you have to take them on a test run, I was right in front of Flip, and it was scary. I thought he was gonna on the rope, like looking like he was about to just animals. If you look on the right, there's a marabou stork. These until they come out. So look on the left-hand side at the island and you can see the gibbons there. We're going to circle around for a nice close view. Spider monkey, there is one big difference. The gibbon has no tail. Now, even though they don't have the tail, they are still excellent climbers. In fact, I would arguably say better than the spider monkey at climbing. સો અમે આમાં ગયા હતા અને આવી રીતે આખું એને રાઉન્ડ ફરાઈ અને બધું જ મંકીઝ ને બધું યસ કઈ કઈ સ્પીસીસ છે મંકીઝની ને બધું જ આખું આમ ગોળ ફરીને દેખાડીને બહુ મજા આવી. બહુ સારું હતું અને ગાઈડ બી બહુ સારો હતો. યસ
ગાઈડ બી બહુ સારો હતો અને બહુ સારું સમજાયું. બહુ બધી વસ્તુ છે તો એલિફન્ટ પણ ખબર નહીં હવે અવેલેબલ હોય કે નહીં, કારણ કે ટેમ્પરેચર આને કીધું એવી રીતે કે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ છે. કયા એનિમલ ક્યારે આવે એ ટેમ્પરેચર પર. જેમ કે અત્યારે અમે જોવા ગયા એ બધા ઇન્ડોનેશિયાના હતા, સો એ ગરમીમાં રહે. વધારે જોઈએ અને અત્યારે ઠંડુ એટલે ઠંડુ નહીં પણ કાઇન્ડ ઓફ ઠંડુ છે. 22-23 ડિગ્રી છે એટલે તો બી એમના માટે જો રહ્યું એલિફન્ટ. ચલો અહીંયા આગળ કંઈક છે વેટ પ્લે. લેટ્સ સી શું છે, ચલો જોઈએ. એકદમ મસ્ત. કેવું બધા નાના છોકરાઓ નાય છે. મજા આવે કોઈ નાના છોકરું હોય તો. મોટા કોઈ નહીં આવે, નાતું દેખાતું પણ દેખાય ના, પણ નાના છોકરાઓને આવી રીતે નાના છોકરાઓ જોડે આવે તો મજા આવે નાના છોકરાઓને રમવાની. પાર્ક ને એવું છે નાના છોકરાઓને રમવા માટેનું. યસ, આખો દિવસ બી તમારો નીકળ હોય નીકળી જાય મસ્ત. જો મસ્ત છે, આમ બધા નાના છોકરાઓ રમે છે ને. કાશ અમે બી નહીં શકતા હોત. યસ, કાશ કોઈ નાના છોકરાને લઈને આવ્યા હોત. થોડા શો માટે અમે લોકો 8 મિનિટ લેટ છે, સો આઈ થિંક સો અમે નહીં જઈ શકીએ. લાસ્ટ શો હા, લાસ્ટ શો હતો. લેટ સી અમે બીજા 2 શો લઈ લઈએ, બિકોઝ એક 5 o'clock નો છે, એક 5:30 નો છે. નેક્સ્ટ Now here comes Captain Shrimp. Let's see if he is able to grab it. Oh! Here he comes, and he's got it. Have incredible eyesight. Actually, 85% of their skull is made up of their eyes. This does mean, though, that there's not much room for the brain. So the wise old owl isn't actually that wise. Barn owl. Now, these birds have incredible hearing. They have something called a facial disc, which is a group of feathers around his face in the shape of a heart that will actually tunnel these sound waves into his ears. Now, if you get a close look at Soren, you'll see he actually has a very prominent one. This allows him to have some of the best hearing in the entire animal kingdom. They're actually able to hear a mouse from over 30 feet away under the snow, so they have incredible hearing. Now, with these birds, they also have a very low flight. She grabs her lure. Now, these birds are actually able to carry more than their own body weight with those sharp talons of theirs. But sometimes that fish is a little too heavy, so what these birds have learned how to do is swim. They're going to take those nice long big wings of theirs and use them like a paddle and actually swim all the way back to shore with that nice juicy fish in their talons. Now, they do get their name because of that iconic white head, but as you can see, Rowan does not have that, and that is because they don't get this coloring until they are... બહુ બધું આ છે સીગલ. બહુ બધી ટાઈપના અલગ અલગ બર્ડ્સ છે ને બહુ બ્યુટીફુલ છે. સિયા ગોલ્ડન ઈગલ છે. ટાઈમ આવી ગરમી એક્સપિરિયન્સ કરી છે અહીંયા. બહુ જ મસ્ત છે. અહીંયા નાનું અમથું વોટરફોલ છે. હા, અહીંયાથી જ જવું છે મારે તો. અહીંયા આઈસ્ક્રીમ છે, વોટર સ્પ્રે છે. બિકોઝ એટલી બધી ગરમી છે, આની બહુ જરૂર છે અને હદ ગરમી છે. આજે ઇન્ડિયાને બી પાછળ છોડે ને એવી ગરમી છે નહીં. Ants, of course, but she also likes to feast on things such as bees, termites, honey, and even some soft ripe fruits. Now we can tell by looking at the shape of her face, she doesn't have any teeth in that little mouth of hers, but not to worry. She is equipped with a 12-inch long, sticky, barbed tongue that she can use to reach deep down into insect nests and grab onto as many critters as possible. Now, she can get to 9,000 ants in one night. So not having any teeth definitely doesn't stop her from having lots and lots of food. But we never have to worry about her wiping out an entire insect population, as she never spends too long at one insect nest. She does this so she can always ensure she comes back to that nest, there's still going to be food for her, and also to protect herself from predators. More time she spends there, more likely she is to be seen by those predators. A bit of a pest species to farmers, as they find themselves eating farmers' crops, digging burrows in their land, as well as a species that is capable of closing up into a complete ball, as Dora will be expertly showing you as she makes her way around. Now, the three-banded armadillo would eat about 90% of their diet being insects. This makes them insectivores. As they're going through their environment, they dig up the ground to take a few bites of insects. This helps stir up the soil, making it more fertile for future plant growth. Now, these guys do have very poor eyesight,
So our beautiful Joanna is quite the impressive lizard, but they are creating a little bit of havoc down in Florida as people are releasing their unwanted pets. Now the habitat there is certainly beautiful and abundant year-round, so they have the ability to survive and thrive within the Floridian habitat, creating some competition with local fauna and flora. So they're creating competition when it comes to food, places to live, and they even like to feed on other native lizards. Youngest member of that group, as we have a 3.5-month-old hanging tucked right into mom's wings. But this young man was born here at the safari over 2 years ago now, so he's quite a bit larger than that. And he is an Indian flying fox. Hoping to teach you a bit about snakes so you can leave with a better appreciation and understanding of such a misunderstood creature. Now these guys here, our ball pythons, are full grown at the size. Zippo is well into her 20s now. So she is fully grown, an African species, beautiful pattern on her skin that she uses as camouflage to hide away from her inner habitats from any predators. Now, what we're so afraid of, I'm not exactly sure, because Zippo is only going to eat something the size of the largest part of her body. And she's probably more she uses to live within the treetops. Now, they are a South American porcupine, so a little bit different than our porcupines we have here. And she's almost full grown. She is the youngest member of our Wild Wonders cast. She is only just a year old, still has some filling in to do. But she has that tail, as I mentioned, as you can see her holding onto her branch and seeing that she lives in those treetops. She uses it to be able to feed on all of the bark and leaves and fruits and vegetation she will find up there. હવે અમે ટ્રેનમાં બેસી ગયા છે અહીંયાની. આ ટ્રેન ક્યાં ક્યાં લઈ જાય છે હવે જોઈએ હવે. લેટ્સ સી કેવો એક્સપિરિયન્સ રહે છે ટ્રેનનો. વેઇટિંગ તો બહુ મોટો હતો, સો લેટ્સ સી. All aboard. Good afternoon, everybody, and welcome to the Scenic Byway Railway. My name is Sierra, and I'm pleased to be your guide today as we travel around the reserve. Just a couple reminders to everybody on board. With the exception of water, there is no eating, drinking, smoking, or vaping while on the train. And I also need everyone to please stay seated and on the train with your arms and legs well within the cart at all times. તો મસ્ત જો અહીંયા ટ્રેન જઈ રહી છે અને ટોય ટ્રેન જેવી છે, મસ્ત એકદમ બનાવી છે અને આ એકદમ જંગલવાળા એરિયામાંથી અંદર લઈ જાય છે.